મહાદેવ હર બધે મિત્રોને સ્વાગત છે આપણું આજના નવા મિની વ્લોગમાં. અને સવાર પડી ગઈ હતી ને ભૂખ બહુ લાગી હતી એટલે નીકળી ગયા ચા નાસ્તો લેવા, કારણ કે સવાર પડી હોય તો ભૂખ તો લાગે જ ને. પછી તો અહીંયા રૂમે આવીને ચા નાસ્તો કરી લીધો ને આપણો ભાઈબંધ ચા નાસ્તો કરતો હતો. એને જોયું તો આમ તારક મહેતા નીરખીને જોતો હતો. બોલો, એવું બધું તો હું તારક મહેતામાં દેખી ગયો હોય. બોલો, अच्छी बात कही। અને પછી તો નાહી ધોઈને તૈયાર થઈને નીકળી ગયા કોલેજે જવા માટે, કારણ કે દરરોજ કોલેજે તો જવું જ પડે ને, બીજું શું કરીએ. પછી તો અહીંયા રૂમે આવી ગયા ને ત્યાં તો લેક્ચર હતો એટલે લેક્ચર ભરી લીધો ને અહીંયા તો બેન્ચીસમાં કોઈ નતો, હાવ રૂમ ખાલી હતો. બોલો, અને પછી તો લેક્ચર પૂરો થયો ને ભૂખ લાગી હતી એટલે નાસ્તો લેવા વયા ગયા. અને નાસ્તો લઈને પાછા અહીંયા આવી ગયા ને બધા ભાઈબંધો ઉભા હતા એટલે ભાઈબંધો વાર રામ રામ કરી લીધા, કેમ કે બધા ભાઈબંધો વાર રામ રામ તો કરવા જ પડે ને. પછી તો અહીંયા શું કહેવાય ડ્રોઈંગની લેબમાં આવી ગયા. ડ્રોઈંગ કરવા માંડ્યા, જોયું તો બધા ભાઈબંધો ડ્રોઈંગ કરતા હતા, બાકાજીકી બોલાવતા હતા. અને ત્યાંથી ડ્રોઈંગની લેબમાંથી આવી ગયા અહીંયા સેમિનાર હોલમાં, કેમ કે થોડો ઘણો પ્રોગ્રામ હતો સેમિનાર હોલમાં. અને પછી તો પ્રોગ્રામ પૂરો થયો ને નીકળી ગયા ગામમાં જવા, કારણ કે આજે તો આપણે રેલવે સ્ટેશને જવાનું હતું, ઘરે જવાનું હોય એટલે પહોંચી ગયા રેલવે સ્ટેશને. અને અહીંયા રેલવે સ્ટેશને આપણે પહોંચી ગયા ત્યાં તો જોયું તો આપણે અહીંયા ભારતનો ધ્વજ લહેરાતો હતો. અને પછી ત્યાંથી તો અહીંયા ટ્રેનમાં ગરી ગયા, કેમ કે ભાણવા જવાનું હતું ને આપણે ટ્રેને આવી ગઈ હતી. અને ભૂખ બહુ લાગી હતી એટલે બધા ભાઈબંધો પેકેટનો ઢગલો કરી નાખ્યો, કેમ જ્યાં નાઈટ જમાડવાની હોય. અચ્છા, તો એટલા પેકેટ લઈને મારું મોઢું જોતા હતા. અને પછી તો નાસ્તો કરી લીધો ને તરસ લાગી હતી એટલે લચ્છી લઈ લીધી ને લચ્છી પી લીધી. પછી તો બધા ભાઈબંધો અને પછી તો નાસ્તો કરી લીધો હતો ને પી લીધું હતું. પછી તો ટ્રેન ઉપડી ગઈ એટલે નીકળી ગયા ઘરે જવા. અને પછી તો ભાણવડના રેલવે સ્ટેશને ઉતરી ગયા ને આપણો ભાઈબંધ આવી ગયો હતો એટલે નીકળી ગયા ઘરે જવા. અને ત્યાંથી પહોંચી ગયા અહીંયા આપણા ઘરે. મળીએ આપણે નવા મિની વ્લોગમાં. વ્લોગ ગમ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં. મહાદેવ હર.